નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું અમદાવાદમાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે। અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો સૌપ્રથમ પોઝિટિવ કેસ સામે આવી ગયો છે। સાબરમતી વિસ્તારમાં રહેતા આ બાળક હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 7 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં 3ના રિપોર્ટ નેગેટિવ અને 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 3ના રિપોર્ટ આવવાના બાકી છે। 2 દિવસ પહેલા સરદારનગરની એક બાળકીનું મોત થયું હતું, તેનો રિપોર્ટ પણ બાકી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આભ ફાટ્યો, 3 કલાકમાં 12 ઇંચથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામની અંદર આભ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામના બજારોમાં કેળસમા પાણી ભરાઈ ગયા છે, જાણે કે નદીઓ વહેતી થઈ ગઈ હોય। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોની ઘરવખરી, અનાજ અને પશુઓનો ચારો પણ પલળી ગયો છે। આસપાસના ગામ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૂતરાના ભસવા બાબતે ઝઘડો થતા ખેલ ખેલાયો અને ખૂની ખેલ ખેલાયો છે। મધ્યપ્રદેશના જબલપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં 4 લોકોએ મકાન માલિકને કૂતરાને ઘરની બહાર ચલાવવાની ના પાડતા 4 લોકોએ આ વ્યક્તિને ઢોર મારીને હત્યા કરી દીધી હતી। જો કે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ સરકારના ભ્રષ્ટાચારે સ્માર્ટ સિટી સુરતની સુરત જ બદલી નાખી છે। ગુજરાત કોંગ્રેસ પક્ષ ગુજરાત સરકારને ઘેરવાની તક મળે તો ક્યાંય તેઓ ચૂકતા નથી। આવામાં દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો। દરમિયાન સુરતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના એક્સ પર સુરતના વરસાદનો એક વિડીયો સામે આવ્યો છે। સાથે લખ્યું છે કે ભાજપ સરકારના ભ્રષ્ટાચારે સ્માર્ટ સિટી સુરતની સુરત બદલી નાખી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરની સ્થિતિને લઈને સમીક્ષા બેઠકનું આયોજન। આસામમાં પૂરની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્યના 11 જિલ્લામાં અસરગ્રસ્તોની સંખ્યા ઘટીને 95,000 થઈ ગઈ છે। દરમિયાન પ્રધાન બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા હતા। સીએમ શર્માએ આ અંગે એક્સ ઉપર કહ્યું છે કે મને વડાપ્રધાન મોદીના આશીર્વાદ અને માર્ગદર્શન લેવાનો લાભો મળ્યો અને ચાલુ વિકાસ કામોની સ્થિતિ અંગે પણ ચર્ચાઓ થઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાનેલી ગામે હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। દ્વારકાના પાનેલી ગામમાં 6 કલાકમાં 11 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, તેથી વરસાદમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા એરફોર્સની મદદ લેવાઈ હતી। પાનેલી ગામે નદીમાં 3 લોકો ફસાયા હતા। આ સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું, જેમને બચાવવા માટે અંતે જામનગર સાંસદ પૂનમ માડમે તંત્ર સાથે વાત કરી, તેથી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરીને રેસ્ક્યુ કરીને 3 લોકોને બચાવવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીટીસી બસ મેટ્રોના પિલર સાથે અથડાતા એક મહિલાનું મોત થયું છે। રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે। અહીં એક ડીટીસી બસ મેટ્રોના પિલર સાથે અથડાઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે આ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે। આ ઘટના અંગે પોલીસે કહ્યું છે કે ઘાયલ લોકોને સારવાર અપાઈ રહી છે અને આ મામલે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂના કેસમાં કોન્સ્ટેબલ અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહેસાણામાં આવેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હડકંપ મચ્યો છે। એસપી દ્વારા મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વીબી પટેલ, 2 પીએસઆઈ તેમજ પોલીસ કર્મીઓને દારૂના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જો કે 3 પોલીસ અધિકારીઓ અને 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાના આ સમાચારથી મહેસાણા પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો છે। જણાવી દઈએ કે જેલમાં કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 22 વર્ષથી સંઘર્ષ કરી રહ્યું છું, છતાંય કામની ઓફર નથી મળી। અભિનેત્રી નેહા ધુપિયા ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે। તાજેતરમાં તે વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી સાથે બેડ ન્યૂઝમાં જોવા મળી હતી। તે ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે। જો કે તેણીનું કહેવું છે કે તે 22 વર્ષથી સંઘર્ષ કરી રહી છે, તેમ છતાં તેને બોલિવૂડ ફિલ્મોમાંથી કામની ઓફર નથી મળી રહી। તેમણે વધુમાં કહ્યું છે કે ઇન્ડસ્ટ્રી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે। કામ માંગવું એ કોઈ ખોટું કામ નથી।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 12 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સુરત શહેરમાં વરસાદે ધરાધન શરૂ થઈ ગયો હતો. 12 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા સુરતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જનજીવન ઉપર ત્યાંની વ્યાપક અસર જોવા મળી છે, જેમાં નવસારી રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ઝાડ પડવાના પણ બનાવો સામે આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથમાં હવામાન વિભાગનું એલર્ટ. કેદારનાથ હાઈવે પર વૃક્ષો અને કાટમાળ ધરાશાયી થયા હોવાની માહિતી સામે આવી છે. હાઈવેની બંને બાજુ સ્થાનિક લોકો ફસાયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. જોકે હવામાન વિભાગે ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે, જેના કારણે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રશાસને ઉત્તરાખંડ આવતા પ્રવાસીઓને નદીઓ અને નાળાઓ પાસે ન જવાની ચેતવણી પણ આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય, ભારતીયોની મુશ્કેલી વધી છે. સાઉદી અરેબિયાએ એક મોટો નિર્ણય લીધો છે, જેની અસર ભારતીયો ઉપર થશે. સાઉદી અરેબિયાએ ખાનગી ક્ષેત્રની એન્જિનિયરિંગમાં નોકરીઓમાં ત્યાંના નાગરિકો માટે 25% અનામતની જાહેરાત કરી છે. રવિવારથી આ નિયમ લાગુ થયો છે. સ્થાનિક લોકોને રોજગારમાં પ્રાથમિકતા આપવા માટે આ નિર્ણય કરાયો છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો સાઉદી અરેબિયામાં નોકરી માટે જાય છે. આ નિર્ણયથી તેમની મુશ્કેલી વધશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોજ શોખ માટે 2 વ્હીલરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પાર્કિંગમાંથી 2 વ્હીલર ચોરી કરીને ગેરકાયદેસર વેચાણ કરનારા કુલ 5 આરોપીઓની સાણંદ જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે. જણાવી દઈએ કે આ આરોપીઓ પાસેથી 10,15,000ની કિંમતના 22 2 વ્હીલર કબજે કરાયા છે. આ ચોર ટોળકીએ અમદાવાદના એલિસ બ્રિજ, સોલા, બોપલ અને મહેસાણા જિલ્લાથી વાહનો ચોર્યા હતા. હાલ પોલીસે આ ચોર પાસેથી 22 2 વ્હીલર કબજે કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માણાવદરમાં આફત, ગામડા ડૂબ્યા, લોકોએ ઘર છોડ્યા. અતિશય વરસાદના કારણે જૂનાગઢના માણાવદરમાં કેટલાય ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. પાણી ઘરમાં ઘૂસતા જતા લોકો ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. માણાવદરના ઝીંઝરી ગામમાં ફસાયેલા લોકોનું જૂનાગઢ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોઈને ખાટલામાં બેસાડીને તો કોઈને ખભા પર બેસાડીને પાણીમાંથી બહાર કઢાયા છે. આ સમગ્ર પંથકમાં અતિશય વરસાદથી તારાજી સર્જાય છે. હાલ અનેક ટીમ બચાવ કામગીરીમાં લાગી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહત ફતેહ અલી ખાનની ધરપકડની વાત અફવા. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જીઓ ન્યૂઝે એવા સમાચાર ચલાવ્યા હતા કે પ્રસિદ્ધ સિંગર રાહત ફતેહ અલી ખાનની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે રાહત ફતેહ અલી ખાને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કરીને આ વાતને અફવા ગણાવી છે. વિડીયોમાં તે કહે છે કે મારા દુશ્મનો આવી અફવા ફેલાવે છે. હું અહીં દુબઈમાં મારા સોંગ રેકોર્ડ કરવા અને પ્રોગ્રામ્સ માટે આવ્યો છું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરાનો હાહાકાર, વધુ 3 બાળકોના થયા છે મોત. ચાંદીપુરા નામના કાળમુખા વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે. ગામડાઓ બાદ હવે શહેરોમાં પણ આ વાયરસે દેખા દીધો છે. તેવામાં સોમવારે વધુ 3 બાળકોના આ વાયરસને લીધે મોત થયા છે. બનાસકાંઠાના સુઈગામ, ગોંડલના રાણસીકી તથા સુરતમાં એક બાળકના મોત થયા છે, જેની સાથે કુલ મૃત્યુ આંક 34 થયો છે. તો કેસોની સંખ્યા પણ 84ની આસપાસ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પણ ચાંદીપુરાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તે સાથે તંત્ર પણ દોડતું થયું છે. ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરવા આવેલા એક કુટુંબના 11 વર્ષના બાળકને શંકાસ્પદ લક્ષણ જણાતા તેનું સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયું હતું, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તે બાળક સુરેન્દ્રનગરમાં સારવાર હેઠળ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.